दोस्तों जय अलखधणी, जय अलखधणी, जय अलखधणी। दोस्तों આજનો દિવસ એટલે કે કારતક સુદ પાંચમ। આજે તારીખ 26/10/2025। આજનો દિવસ એટલે લોકમત લાભ પાંચમ તરીકે જાણે છે, પરંતુ લાભ પાંચમ એટલે શું? આજે જ આપણે લાભ થાય અને પછી લાભ ન થાય? આપણી આ ભ્રમણા છે। માટે દોસ્તો, આપ જે વિચારો છો, આપ જે રાસ્તા ઉપર ચાલો છો, એને સમજવો અને સમજવા માટે શું કરવું પડે, અને આ રસ્તે પહોંચવા માટે આપણે કોનો સહારો લેવો પડે, આજે આપણે એ વાત કરવાની છે। તો દોસ્તો ચાલો ત્યારે આપણે ઘણા દિવસથી, ઘણા સમયથી, અરે યુગોથી, યુગાંતરોથી એ મનોવાદીઓની સોચ અને એના વિચારમાં ડૂબ્યા છીએ। આ ભારત દેશની જનતા અને એમાંય મનોવાદીઓના વિચારમાં અને એની સોચમાં ક્ષત્રિય સમાજ પણ બહેકાઈ ગયા છે। જે ભારત દેશની જય મહાનુભાવે કાયા પલટ દી ગઈ, એવા મહાન હસ્તી જેનું નામ पूरा एशिया खंड में गूंजता रहा, आज विश्व में जिसका नाम की गूंज है और वो नाम है तथागत गौतम बुद्ध। एक राजा था, ए राजकुमार था, પણ જ્યારે એને પોતાનો અનુભવ થયો કે એક સમય આ પંચ મહાભૂતના શરીરનો ત્યાગ અવશ્ય કરવો પડશે, માટે કંઈક કરી લેવું જોઈએ। અને પોતે કોણ છે એ ખોજ પર નીકળી ગયા। પોતે રાજકુમારનું પદ છોડી દીધું। દોસ્તો, આપણે તો કંઈ જ નથી, આપણે તેના સમક્ષ કંઈ છે જ નહીં, અને આપણે વિચારતા પણ નથી। આપણને કોઈએ બતાવ્યું છે ને કોઈએ સંભળાવ્યું છે એવી વાતની અંદર આપણે ડૂબ્યા રહીએ છીએ। અને એટલે જ આપણા મહાપુરુષોએ કીધું છે, તારે જો આ ભ્રમણામાંથી બહાર નીકળવું હોય ને તો નીકળવાનો માર્ગ છે। આ ભ્રમણામાંથી જો બહાર આવવું હોય તો આપણા જ મહાપુરુષોએ કીધું છે કે એનો માર્ગ છે। તો એનો માર્ગ છે તો ક્યાં છે અને કેમ છે અને કઈ રીતે છે? જ્યારે એ જ મહાપુરુષોએ કીધું છે કે
તારે જો બ્રહ્મણામાંથી બહાર આવવું હોય અને આ લક્ષ 84માં તારું ભ્રમણ કરે છે, તારું લક્ષ 84માં ભ્રમણ કરી રહ્યો છે, એમાંથી ઉગરવું હોય અને આ ભવના ફેરાનું તારે આવવા જવાનું ટાળવું હોય તો તારે પહેલાં આ ભ્રમણાને ભાંગવી પડશે. આ ભ્રમણામાંથી તારે બહાર આવવું પડશે. આપણા મહાપુરુષોએ કીધું છે. તો ભ્રમણા એટલે શું? ભ્રમણા એટલે કેમ? આજે બધા લોકોને ભ્રમણા છે કે આજે લાભ પ્રથમ છે, આજે આપણે કંઈ ખરીદી કરીએ તો બહુ માલામાલ થઈ જઈએ. એટલે ભાઈ આવું થોડું હોઈ શકે. તમે કર્મ કરશો તો જ તમે આબાદ થશો અને તો જ તમે કંઈક મેળવી શકશો. હવે કર્મ કરશો તો થશે. એ કર્મ પ્રધાન દેશ છે. અહીંયા રામદેવજી મહારાજ તો પાછા એવું કહે કે જતી સતીના ભેદને જાણો, કર્મ રહિત ક્રિયાને કમાવો. હે હરજી, તારે જો ભક્તિ કરવી હોય ને, આ અગમ છે કઈ વસ્તુ, આનું તને જે ભ્રમિત થયું તારું માઇન્ડ, અને એ જે તને ભ્રમણા ઊભી થઈ એ અગમ કેમ છે, આવી જે ભ્રમણા રહી અને હું ક્યાં માનું છું, કોને સમજું છું, આ વસ્તુથી જ્યારે આપ પોતે એ ઘોટાળામાં દાખલ થઈ ગયા. આવડી આ ભ્રમણાને મટાડવા માટે રામદેવજી મહારાજ એવો લક્ષ આપે કે આમાંથી બહાર નીકળવું હોય તો હે હરજી તારે આવડું આ કરવું પડશે. એવું અને કેમ? તો કે હે હરજી તારે ભ્રમણામાંથી બહાર નીકળવું હોય અને તારે એ અગમને સમજવું હોય તો તું પહેલાં જતી અને સતીનું જે ભેદ છે ને એ ભેદને સમજી લે અને પછી કર્મ રહિત ક્રિયાને કમાવો. એક બાજુ કર્મ વિના કંઈ છે નહીં અને બીજી બાજુ કર્મ રહિત કાર્ય કરવાની સંતોનો ઈશારો છે. આ બે વસ્તુમાં બાદ છે. આપણે કઈ દિશા પકડવી, કર્મવાળી યા કર્મ રહિત? બંને વાત મહાનુભાવોની કરેલી છે અને બંને વાતમાં કંઈક ને કંઈક તથ્યો છે. અને આવડી આ જ્યારે ભ્રમણા જાગે ને ત્યારે એ મોટી વાત કહેવાય. કારણ ગીજી રામદેવજી મહારાજ અને હરભુજીની હાજરીમાં ઈવડીને ઊભું થયું હતું અને હરભુજીને એ ભ્રમણા જાગી હતી. અને આજ આ વાત સાંભળી અને આપણને ભ્રમણા જાગે. યારું કર્મ રહિત તો કેમ થાય? કાર્ય કર્યા વગર તો કંઈ બને જ નહીં. અહીંયા રામદેવજી ના પાડે છે કે ભાઈ જો કર્મ કરીશો તો ધર્મ જશો હારી, માટે કર્મ રહિત ક્રિયા કરો. ક્રિયા કરો પરંતુ કર્મ રહિત ક્રિયા કરો. અગર જો ક્રિયા કરી અને કર્મને અડી ગયા તો તમે ધર્મ હારી રહેશો. ત્યારે ઘણા મહાપુરુષો કર્મને ગતિશીલ કહે છે, કર્મને શ્રેષ્ઠ કહે છે. તો એ વાત સાચી છે. આ ભૌતિક સુખ સંપત્તિને પ્રાપ્ત કરવા માટે, આપણે સંસારની અંદર જીવન જીવવા માટે, જરૂરિયાત વસ્તુઓને લાવવા માટે ચોક્કસ કર્મ કરવું પડે. અગર કર્મ નહીં કરીએ તો જીવન જીવવા માટેની જરૂરિયાત સીજ વસ્તુઓ લાવી નહીં શકીએ. માટે કર્મ કરવું. હવે જે ભ્રમણાને ભાંગવી છે અને અહીંયા જે વાસ્તવિકતાને સમજવી છે તો મહાપુરુષોએ કીધું છે કે ત્યાં કર્મ રહિત ક્રિયા છે. ને તારા શરીરની ઇન્દ્રિયો કોઈ કામ નહીં આવે. તું તને ઓળખવા માટે તારું આ શરીર કામ નહીં આવે અને તારે રસ્તો એ અપનાવવો પડે કે આત્માને ઓળખ્યા વિના
આ તમને ઓળખ્યા વિના આ ભવો ભવના ફેરા નહીં તો મટે. આ હું ને તે ને આ બધું કેમ આવડી આ બ્રહ્મણાને ભાગ્યા વિના લક્ષ 84 નહીં મટે. માટે હું ને મારાની જે બ્રહ્મણા છે, મારા પણાના દાવા છે, આને છોડી નહીં શકીએ ને તો એ બ્રહ્મણા છે નહીં ભાંગે. આ બ્રહ્મણાને ભાંગવા માટે અને આ તમને ઓળખવા માટે સાચા અને નિષ્ઠાવાન સંત મહાપુરુષની જરૂર છે, જે કરુણાનું સાગર હોય, કરુણાનું નિધિત્વ કરતો હોય, અમાર શક્તિ વિચારોની જેમાં હોય, એવાના ચરણમાં અવશ્ય બેસવું પડે. કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારનું લેશ માત્ર પણ એ કોઈ મહાપુરુષની સાથે જ્યારે લગાવ ન હોય એવા મહાપુરુષ હોવા જોઈએ. કારણ કે અહીંયા કોઈ ગુરુ નથી, અહીંયા કોઈ શિષ્ય નથી. આ વાતની ભૂમિકા જ્યારે પહોંચે વ્યક્તિ ત્યારે અહીંયા ગુરુ અને શિષ્ય બે મટી જાય છે. જ્યાં ગુરુ અને શિષ્ય એ બે એકરૂપ થઈ જાય છે. પણ એકરૂપ થવું અને એકરૂપ થયાની વાત કરવી એમાં બહુ અંતર છે. કહેવું સહેલું છે, પણ એ વાતને નિભાવવી અઘરી બાબત છે. કારણ કે મારા તો કહેવાય નહીં, પણ હું કહું છું, મારા ઘણા બધા અનુભવો છે. આજ ગુરુ અને શિષ્ય શબ્દને સુરતાની વાત છે, પણ જે ઘાટેથી આપણે વાતને લાવ્યા છીએ એ ઘાટને આબાદ રાખવું પડે. અગર જો એ ઘાટને ભૂલી જઈએ, જે ઘાટથી આપણને હરિગુરુ સંતના રાહની વાત મળી છે એ ઘાટને જો ભૂલી જઈએ તો વાત ભૂલી ગયા, કુછ ભી કાંઈ નહીં. એટલે પ્રથમ લક્ષમાં જય ઘાટેથી જય મુખેથી આ હું ને મારાની મિથ્યાપણાના ભાવની તાકાત પ્રગટાવી, પોતે પોતાની ઓળખાણ અપાવી, એવા મહાપુરુષના સાનિધ્યમાં ગયા પછી એને ભૂલાય નહીં. એની હરેક વાતને સાબિત રખાય અને એની સાથે એકતા થવી પડે. એવા મહાપુરુષની સાથે તમારું ને મારું મિલન થઈ જવું પડે. જેમ દૂધમાં સાકર ભળી જાય એમ વ્યક્તિ જ્યારે મહાપુરુષની સાથે મળી જાય અને સહેજ માત્ર જુદાપણું ન રહે, તેથી આ વાતના આપણે અધિકારી થઈએ. બાકી તો બધી વાતો છે. સારું દોસ્તો, આપણે અહીંયા વાતને રોકીએ. સમય આવશે તો આગળ વાતો કરીશું. બાકી અચ્છા દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.